વેલકમ ટુ ડેસ્ટિની ગાઈસ, માય નેમ ઇઝ નમન ચોથાણી એન્ડ આજે આપણે આજના લેક્ચરમાં આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 1 સંભાવનાનો વિભાગ એ જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરશું. સૌથી પહેલે પ્રકરણ નંબર 1 ભાગ 2 સંભાવના. પહેલો પ્રશ્ન, નિદર્શ અવકાશ યુ ના વિશિષ્ટ ગણ ફાઈ ને કઈ ઘટના કહે છે? જવાબ આવશે અશક્ય ઘટના. નિદર્શ અવકાશનો ઉપગણ કોઈ દિવસ ફાઈ હોઈ શકે નહીં, એટલે આનો જવાબ આવશે અશક્ય ઘટના. બીજો, ઘટનાઓ એ અને એ ડેસ્ક માટે એ છેદ એ ડેસ્ક નું મૂલ્ય કેટલું થાય? એ છેદ એટલે બે માં કોમન, એ ડેસ્ક ઈ બે માં કઈ કોમન હોય નહીં, એટલે જવાબ આવશે બી 0. ત્રીજું, નિદર્શ અવકાશમાંની કોઈ પણ એક ઘટના માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો નિદર્શ અવકાશમાંની જે ઘટના હોય શું હોય? 0 ને 1 ની વચમાં, એટલે જવાબ આવશે સી. 0 ઓછા છે બરાબર પીએ ઓછા છે બરાબર 1, એટલે પ્રોબેબિલિટી સંભાવનાનો જવાબ 0 અને 1 ની વચમાં આવશે, એટલે 0 ઓછા છે બરાબર પીએ ઓછા છે બરાબર 1, ઓપ્શન નંબર સી. ચોથું, નિદર્શ અવકાશ યુ માંથી કોઈ પણ ઘટના એ અને બી માટે એ ઉપગણ બી હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો એ છેદ બી કોઈ દિવસ પીબી ન થાય, આ વિધાન સાચું નથી, આ વિધાન ખોટું છે, ઓપ્શન નંબર એ છેદ બી બરાબર પીબી. પાંચમું, સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય છે? સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યાનો બીજો નામ છે ગાણિતિક વ્યાખ્યા, ઓપ્શન નંબર એ ગાણિતિક વ્યાખ્યા. છઠ્ઠો, એક સમતોલ સિક્કો ઉછાળવાના પ્રાયોગિક પ્રયોગમાં મળતી એચ અને ટી ની સંભાવનાનું કયું વિધાન સાચું નથી? તો કોઈ પણ સંભાવના એક હોય તો કાંટ પડવાની સંભાવના 0.1, છાપ પડવાની સંભાવના 0.1 ને બંનેનો સરવાળો 1, તો બંનેનો છેદ 0.5 ન હોઈ શકે, એટલે ઓપ્શન નંબર સી એ પી એચ છેદ ટી બરાબર 0.5, આ ઓપ્શન નંબર સી. નેક્સ્ટ, નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગો પૈકી કયા યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ અનંત છે? અનંત એટલે જેને આપણે સરળતાથી ગણી શકીએ નહીં, તો ઓપ્શન નંબર સી ઇલેક્ટ્રોનિક બલ્બનું આયુષ્ય કલાકમાં માપવું. જેમ કે બે પાસા ઉછાળવા સરળતાથી અનંત ન કહેવાય, ઓફિસમાં બે કર્મચારીઓને પસંદ કરવા ગણી શકાય, 52 પત્તામાંથી એક પસંદ કરી શકાય, તો હવે બચ્યું કયું? ઓપ્શન નંબર સી ઇલેક્ટ્રોનિક બલ્બનું આયુષ્ય કલાકમાં માપવું. આઠમું, ઘટના એ યોગ એ ડેસ્ક બરાબર યુ અને એ ડેસ્ક કેવી ઘટનાઓ કહેવાય? તો એ અને એ ડેસ્ક બંને એકબીજાની પૂરક ઘટના કહેવાય. પૂરક ઘટના ક્યારે કહેવાય? જ્યારે એ નો જવાબ એ ડેશ નો જવાબ બે નો યોગ કરો એટલે જવાબ શું આવવો જોઈએ? યુ, એટલા માટે એનો જવાબ આવશે બી પૂરક ઘટનાઓ. નવમો, એ સ્લેશ બી એટલે શરતી સંભાવના, પીએ બી સ્લેશ એ એટલે પાછી શરતી સંભાવના, પીબી તો ઘટનાઓ એ અને બી કેવી ઘટનાઓ કહેવાય? નિરપેક્ષ ઘટનાઓ, ઓપ્શન નંબર એ નવમામાં નિરપેક્ષ ઘટનાઓ. બંનેનો સ્લેશ એટલે શરતી સંભાવના એકબીજા ઉપર આધારિત હોય તેને નિરપેક્ષ ઘટનાઓ કહેવામાં આવે છે. પછી 10મું, નિર્દેશ અવકાશની એ ઘટના એ અને બી પરસ્પર નિવારક હોય તો બી તફાવત એ. હવે બી તફાવત એ એટલે જે પહેલો જવાબ આવે એટલે પીબી, જવાબ આવશે બી. એના પછી છ બાજુવાળા ત્રણ સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે, તો જે પાસો હોય એની આજુબાજુના કુલ કેટલા હોય? આઉટકમ ટોટલ પરિણામ કેટલા? 6 ને એવા કેટલા પાસા છે? 3, તો 6 ની 3 ઘાત. 6 એની આજુબાજુના કુલ પાસા ને કેટલા છે? 3 પાસા, તો 6 ની 3 ઘાત જવાબ. પછી 12મું, પ્રાકૃતિક સંખ્યાઓ 1 અને 20 વચ્ચેની સંખ્યાઓમાં એક સંખ્યા પસંદ કરવાની છે. કોની કોની વચમાં? 1 અને 20 ની વચ્ચે, જે 5 ની ગુણક હોય. 5 ની ગુણક એટલે 5 એકાનો પાડા, પણ 1 અને 20 ની વચ્ચે, તો 1 અને 20 લેવાની નથી, એની વચ્ચે 5 ની ગુણક, તો 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 3 થઈ, તો ટોટલ 1 2 ને 3, એટલે ઉદ્ભવેલા પરિણામ કેટલા આવશે? 3, ને છેદમાં કુલ પરિણામ 20 ની આવે 18, કેમ કે 1 અને 20 ની વચ્ચે કીધી છે એટલે એ સંખ્યા એની અંદર લેવાની નથી, એટલા માટે આનો જવાબ આવશે 3 ના છેદમાં 18, એટલે એનો જવાબ આવશે 1 ના છેદમાં 6, 6 તેરી 18, 1 ના છેદમાં 6, એટલે જવાબ આવશે એનો ઓપ્શન નંબર બી 1 ના છેદમાં 6. અહીંયા ગણતરી કરી છે, એકવાર જોઈ લેજો. એના પછી બે ઘટનાઓ એ ને બી નિરપેક્ષ છે, તો કયો વિકલ્પ સાચો છે? બહુ સરળ છે, છેદનો સૂત્ર યાદ રાખવાનું છે, એ છેદ બી નો સૂત્ર પીએ ગુણ્યા પીબી થાય, તો એનો સાચો વિકલ્પ છે. પછી 14મો, લીપ વર્ષ ન હોય તેવા વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે તેની સંભાવના. હવે લીપ વર્ષ ન હોય તો ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર ન આવે, 4 જ આવે, કેમ કે ટોટલ
અઠવાડિયા કેટલા આવશે 4 એટલે 5 ગુરુવાર નહીં આવે એટલે એની સંભાવના કેટલી થઈ જશે 0. બોર્ડમાં પૂછાયેલો એમસીક્યુ છે. તો લીપ વર્ષ ન હોય તેવા ફેબ્રુઆરી મહિનાની વાત થાય છે. એના પછી 15મો એ અને બી ઘટના આપેલી છે. પીએ બરાબર 0.4 આપેલા છે તો પીએ બરાબર 0.4, પીબી ડેસ્ક બરાબર 0.3 તો પીબી ડેસ્ક કેટલો આપેલો છે 0.3. એ છેદ બી હમણાં જ અહીંયા આપણે ઉપર સૂત્ર શીખ્યા એ છેદ બી નો સૂત્ર શું થાય પીએ ગુણ્યા પીબી. તો આ બે નો શું કરવાનો ગુણાકાર. પીએ દાખલામાં છે 0.4, પીબી દાખલામાં છે નથી, પીબી ડેશ છે તો કુલ સંભાવના હોય 1, 1 માંથી 0.3 શું કરી નાખશો માઇનસ એટલે 0.7 એ શું મળશે પીબી. સૂત્રમાં મૂકી દો પીએ ગુણ્યા પીબી 0.4 ગુણ્યા 0.7 એટલે જવાબ આવશે 0.28. આ તમારો આવશે જવાબ ઓપ્શન નંબર સી. ગણતરી અહીંયા કરેલી છે. એના પછી નિદર્શ અવકાશની બે ઘટનાઓ માટે એ છેદ બી યોગ એ છેદ બી ડેશ જણાવો તેનો જવાબ આવશે સી એ. છેદ એટલે બે નો તફાવત, બે નો કોમન પોઈન્ટ ગોતવાના, એ છેદ બી ડેશ ને ઈ બે નો યોગ એટલે જવાબ આવશે એ, કેમ કે બંનેમાં વધુ છે એ. અને છેલ્લું છે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા મુજબ યાદચ્છિક પ્રયોગના n પરિણામો પૈકી દરેક પરિણામની સંભાવના કેટલી? તો દરેક પરિણામની સંભાવના કેટલી હશે 1/n. ઓપ્શન નંબર બી એનો જવાબ આવશે. થેન્ક યુ સો મચ. અહીંયા તમારું પહેલા ચેપ્ટરના જે એમસીક્યુ છે સ્વાધ્યાયના જે બોર્ડમાં પૂછાતા હોય છે પૂરા થયા. આમ તો યાદ રાખી શકાય એવા છે પણ ગણતરી વાળા બે છે એ મેં તમને અહીંયા ગણતરી કરીને બતાડી છે, 12મો અને 15મો. આ બે ગણતરી છે કે આવી રીતે જવાબ આવે છે. એટલે કદાચ એ લોકો ચેન્જ કરે તો તમને રીત આવડે તો વાંધો ના આવે. એટલે ટોટલ આ તમારો ચેપ્ટર નંબર 1 ની સંભાવનાના વિભાગે પૂરો થાય છે. થેન્ક યુ સો મચ.